પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં જ્વલંત પરિણામ સાથે A1 ગ્રેડ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રાર્થના વિદ્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ તથા શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલે જ્વલંત પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા। આ ઉપરાંત A1 ગ્રેડ અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રલોભનથી દૂર રહી પોતાની ક્ષમતા મુજબ કારકિર્દી પસંદ કરવા ખાસ અનુરોધ કર્યો હતો, તેમજ ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા। ઉજ્જવળ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ અને ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ સંસ્કાર સિંચનની જડીબુટી સમાન ભગવદ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તનતોડ મહેનત કરી છે અને મહેનતના અંતે એક સારું પરિણામ પ્રાપ્ત થયું છે। પ્રાર્થના વિદ્યાલય આજે એવા વિદ્યાર્થીઓને, વાલીને અને શિક્ષકને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને વખતો વખત મારા શિક્ષકો એમને જ્યારે ભણાવતા હોય ત્યારે જણાવીએ છીએ, આમાંથી કેટલાકના A1 ગ્રેડ છે, A2 ગ્રેડ છે અને બાકીના A2 પછીના ગ્રેડમાં આવે છે। ગ્રેડ કોઈ રીતે આપણે એને કન્સિડર કરવાના નથી। હું કાયમ માટે એક વસ્તુ કહેતો આવ્યો છું કે ગમે તેટલા ટકા હોય, તમારી પાસે સ્કિલ હશે, તમારો એટીટ્યુડ હશે, ઇન્ટેન્સ હશે કે કંઈક મારે કરવું છે, તમે ત્યાં સુધી પહોંચી જશો। અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓમાંથી જેનો A1 અને A2 ગ્રેડ નથી આવ્યો તે લોકોએ સહેજ પણ હતાશ થવાની જરૂર નથી। હમણાં જ મારી એક દીકરી જોડે વાત થઈ અને અનેક બીજા રિઝલ્ટ મેળવ્યા હોય એવા છોકરાઓ જોડે જ્યારે વાતચીત થાય ત્યારે એ લોકો એવું કહે, સાહેબ મારા ટકા થોડા ઓછા આવ્યા, એમને દુઃખ થાય। ત્યારે હું એમને એક જ વસ્તુ કહું છું કે ભલે ટકા ઓછા આવ્યા છે, તમારી સ્કિલ ઓછી નથી થઈ। ટકા ઓછા આવવાના ઘણા બધા પરિબળ છે। તમે પ્રોપર મહેનત કરી છે પણ એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો નથી, તમે બરાબર જવાબ લખ્યો છે, તપાસનારની કોઈ ભૂલ હોઈ શકે છે, બધી આખું વર્ષ મહેનત કરી છે પણ પરીક્ષા વખતનો માહોલ અથવા તમારું મેન્ટલ સ્ટ્રેસ તમને એ પૂરતા પરિણામ માટે મદદરૂપ ન થયું હોય તો અનેક કારણો હોય। એનાથી આપણી ઓરિજિનલ જે શક્તિ છે એ ક્યારેય ઓછી થતી નથી। એટલે ટકા ઓછા આવે છે, 5% ઓછા આવ્યા, 10% ઓછા આવ્યા, ભૂલી જાઓ। 10મું થયું, હવે 11માં શું કરવાનું તે વિચારો। 12મું પૂરું થયું, હવે આગળના ચેપ્ટર ઉપર ફોકસ કરો। હું 10મામાં હમણાં મારા PR 98.92 અને પર્સન્ટેજ 94.5 આવ્યા છે। એના બદલ હું મારા શિક્ષકોનો ખૂબ આભાર માનું છું। અમે 2 મહિના પહેલા બોર્ડ પર આટલા દિવસો બાકી હતા, આટલા દિવસો બાકી હતા એવું લગતા, ત્યાંથી લઈને અમે તનતોડ મહેનત કરી છે। અમારા જાસ્મીની મેમ, અનિતા મેમ, હેમાંગી મેમ બધા તો છે જ, પણ 2 મહિના પહેલા અમારા રોહન સર હતા, એમનું એક્સિડન્ટ થઈ ગયું હતું। અમે કીધું કે રજા પાડી દો, રજા પાડી દો। એવું કે ના, એવું કે તમારા માટે અમારે એટલી તો મહેનત કરવી જ પડશે કે આટલા ટકા આવશે। દૂર જ આવીને એવું કે 100 માર્ક્સ તો લાવવાના છે, ફૂલ તો આપણે લાવવાના જ છે। મને એવું લાગતું હતું કે મારા 100માંથી 100 આવશે, પણ એક ક્યાં જતો રહ્યો ખબર નહીં, કદાચ નકશામાં કપાઈ ગયો હશે। પણ એટલે એવું અફસોસ તો નથી કે, પણ હા કે આયા છે એટલું, હા 95ની આશા હતી પણ 94 આવી ગયા, કંઈ નહીં। પણ એવું બી નથી કે ઓછા છે। અમારા ટીચરનો એટલો સપોર્ટ રહ્યો છે કે એમ શિક્ષકો તરીકે નહીં, મિત્ર તરીકે અમને એટલી મહેનત કરી છે। 90 પોઈન્ટ 90 ધાર્યા હતા પણ 93.44 આવ્યા છે। તો સારું પરિણામ લાવવા બદલ આ પ્રાર્થના વિદ્યાલયનો ખૂબ ખૂબ મોટો સપોર્ટ છે, કેમ કે આટલું સારું પરિણામ લાવવું આસાન નથી।
કેમ કે મારા બાળકે આ સ્કૂલના તમામ સપોર્ટ, ટીચરોના તો ખાસ કરીને તેના બધા ટીચરો અને શિક્ષકોના પૂરા સપોર્ટથી મારું બાળક આટલું આગળ આવી શક્યું છે. એ પણ ટ્યુશન વગર, કોઈ ક્લાસીસ વગર છોકરું જો આટલા ટકાવારી લઈ આવે તો એ ખૂબ અઘરું છે. બધા સારા માતા પિતા સારા ક્લાસીસમાં મૂકે કે મારું બાળકને સારા ટકા આવે એટલે હું આ ક્લાસીસમાં મૂકું, પણ ક્લાસીસનું કોઈ મહત્વ નથી. જો એક સારી સ્કૂલ હોય, સારા શિક્ષકો હોય અને શિક્ષકોના સપોર્ટથી જો આપણું બાળક આગળ આવે તો એનાથી વિશેષ આપણે શું જોઈએ? હે, માતા પિતા વારંવાર છોકરા માટે, હાલો મારા છોકરાનું પરિણામ સારું નથી આવ્યું, ટકાવારી સારી નથી આવી તો હું સારા ક્લાસીસમાં મોકલું, પણ એવું કાંઈ હોતું નથી. મારું બાળક અત્યારે ટોપરમાં જ આવે દર વર્ષે. જ્યારથી 5 વર્ષથી સ્કૂલમાં છે ત્યારથી ટોપરમાં જ હોય, પણ એની પાછળ બધા શિક્ષકનો ખૂબ સપોર્ટ છે. રાતે એને 10મામાં એવું નહીં કે રીડિંગ ટાઈમ પડ્યો તો ટીચરો એને કોઈ ધ્યાન નથી આપતું. વાંચવા માટે મારા બાળકને એક દિવસ રાતે એક પ્રશ્નનું સોલ્યુશન નહોતું આવ્યું તો એને જાસ્મીની મેડમને ફોન કર્યો. મેં કીધું કે પણ તું અત્યારે રાતના શું કામે ફોન કરસ? તો કે ના, કે મમ્મી મને મેડમે કીધું કોઈ પણ બાળકને કોઈ પણ પ્રશ્ન હોય તો રાતોરાત મને ફોન કરવો. એવો સપોર્ટ કઈ સ્કૂલમાં તમને આપે? રાતે જો મેડમ તમને પ્રશ્નનો જવાબ આપતા હોય તો એનાથી વિશેષ કઈ સ્કૂલ હોય? તો એને રાતે 9-10 વાગે ફોન કર્યો મારા બાળકે, તાત્કાલિક જાસ્મીની મેડમે એને દાખલાનું સોલ્યુશન આપ્યું, મેસેજમાં મોકલ્યો કે બેટા આમ કરવાનું તારે એમ. એટલે એવું નહીં કે એક મેડમ જ એને ધ્યાન આપે, બધા વિષયના ગમે ત્યારે એને પ્રશ્નના જવાબ આપ્યા છે. એટલે હું પ્રાર્થના વિદ્યાલયનો ખૂબ આભાર માનું છું કે આથી વિશેષ આપણા બાળકને કઈ સ્કૂલમાં સપોર્ટ મળે નહીં. એટલે હું તો એમ જ કહું છું કે આ સ્કૂલ છોડીને કોઈ બાળક બીજે ક્યાંય જાય નહીં. આ સ્કૂલ એટલી સરસ છે. હું તો મારા બાળકને એમ કહું કે તારા કોઈ પણ ફ્રેન્ડ હોય સ્કૂલ છોડીને જતા હોય તો એને ના પાડજે. હવે આટલું આગળ લાવવા પાછળ આપણા છોકરાને આટલું આગળ આપણે લાવે. આપણું છોકરું તો હજી પહેલી એક્ઝામ પાસ થયું છે ને, હજી તો એની જિંદગીની કેટલી એક્ઝામો આવશે. એ સંસ્કાર અને એ શાળાના બધા તમામ સપોર્ટ આપણે સ્કૂલ વાળા મળે, સ્કૂલ તરફથી મળે તો આપણે એનાથી વિશેષ આપણે શું જોઈએ? આપણું બાળક સારા સંસ્કાર અને સારા પરિણામથી આગળ વધે એ માટે પ્રાર્થના વિદ્યાલયના તમામ શિક્ષકોને હું ખૂબ આભાર માનું છું કે અત્યારે મારા છોકરાને 93.44 આવ્યા છે તો એનું કારણ આ શિક્ષકો. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.